નવ સભ્યો છે. એ નવમાંથી હું સૌથી તંદુરસ્ત છું, આવી માન્યતા મારી હતી. કારણ કે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી રૂટીન રેડી થઈ ગયા, તમે જોઈ શકો છો. વ્હાઈટ અને બ્લેક ચડાવ્યું છે અને વાગ્યા છે 6:10 વાર છે. 5:15 ત્યાં ઉઠી ગયા. ઉઠીને ડાયરેક્ટ થોડુંક ઇન્સ્ટાગ્રામ ઘુમાડ્યું, થોડું કામ હતું તે ચેક કર્યું, મેસેજના રિપ્લાય આપ્યા, તરત બાથ લેવા ગયા. અત્યારે મીટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અમે ખાતા પીતા લોકોનું વજન ઘટાડીએ. જો તમારે ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો ફટાફટથી જઈએ આપણા સેન્ટર ઉપર. અને ત્યાં લોકો વેઇટ કરતા હશે કારણ કે ચાવી મારી પાસે જ છે. તો રેડી થઈ ગયા છે, તો ચાલો ફટાફટ નીકળીએ અને મળીએ આપણે ત્યાં. ફાઇનલી ગાઈસ, તો આપણે ન્યુટ્રિશન ક્લબ પર આવી ગયા છે. તમે જોવો છો લોકો હજી વાગ્યા છે 6:15 ઉપર થોડું થયું છે. હજી લોકો આવે છે ધીરે ધીરે કરીને. જોઈ શકો છો આસનને જોરદાર થાઈ રોગમાં રિઝલ્ટ છે. સાથે સાથે ગેસ એસિડિટીમાં જોરદાર રિઝલ્ટ છે. જો તમારે નવું કંઈક રિઝલ્ટ લેવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી કોન્ટેક્ટ ડિસ્પ્લે ઉપર મળી જશે. સૌથી વધારે લોકો ધીરે ધીરે લોકો વધી રહ્યા છે. 80 લોકોથી વધારે લોકો અહીંયા બેઠા છે. કોઈ ભૂખ્યા વગર, ડાયટિંગ વગર, દબાવ વગર. જો આવું હોય તો આવી શકો. સાથે તમે કસરત ન હોય તો તમે વજન ઘટાડી શકો છો. તો ફાઇનલી ગાઈઝ, આપણે ઓફિસ આવી ગયા અને ઓફિસ આવીને આજે ઘણું બધું આજે કામ છે, જોઈ શકો છો. તો આવીને સીટિંગ બેસી ગયા અને ન્યુટ્રિશન ક્લબ પર હતા, પણ ત્યાં ઘણું બધું લોકો હતા, તો ત્યાંથી થયું આપણે અહીંયા આવી જાય ને આજે થોડુંક કામ કરી લઈએ અને બપોરના ટાઈમે અહીંયા જમી લેશું. તો મસ્ત બપોરે જમવામાં ખમણ મગાવશું. આજે રાતે અમારે બહાર ખાવા જવાનું છે, તો પ્લાન છે કે બપોરે ભૂખ્યા રહીએ, સાંજે બરાબર પેટ ભરીને જમશું. તો બપોરે કાંઈ જમવાનું નથી. તો ચાલો થોડું કામ કરી લઈએ. અને અત્યારે છે મીટિંગ, તો મીટિંગ કમ્પ્લીટ કરી લઈએ. અને મીટિંગ મારી જ લેવાની છે. તો જેવું કનેક્ટ થશે હું તમને શેર કરીશ. તમને 2-3 રિઝલ્ટ પણ સંભળાવીશ સાથે સાથે. તો ખાસ જોજો કે શું શું સારા રિઝલ્ટ આવે છે. તો ફાઇનલી ગાઈઝ, આપણો બપોરનો જમણવાર છે. ખાલી ખમણ. એટલે ખમણ શું થાય, 3 જણા ખાવા બેઠા જ ભાઈ. પેલા થઈ જાય ફ્રૂટ ખાઈ ગયું યા પછી અટાણ નો ખાવાનું એટલે થઈ જાય. થાય જ જાય ને. પાકું કરવાનું છે. પછી હથેક નું ખાઈને પછી ખાઈને એમ કે બહુ ખવાઈ ગયો હરેશભાઈ, બહુ ખવાઈ ગયો. આજે હરેશભાઈ થોડુંક લેવા. કાંઈ વાંધો નહીં, હાલો એટલું ખાઈ લે. હરેશભાઈ બહુ કે છે તો મારા હું ખાઈ, તમારે ખાઈ ગયો બધા. તો આ ટ્રાય કરવામાં 4.5 મહિનામાં અમેઝિંગ રીતે મારું. એટલે મને સતત એવું લાગ્યા કરતું હતું કે મારા પરિવારમાં છે ને 9 સભ્યો છે. એ 9માંથી હું સૌથી તંદુરસ્ત છું, આવી માન્યતા મારી હતી. કારણ કે મને આમ દેખીતી રીતે કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ જ્યારે મારા રિપોર્ટ થયા ત્યારે મને ખબર પડી કે મારામાં 180 જેટલું બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ નો પ્રશ્ન છે, અને કબજિયાતને તો હું ગણતો જ નહીં બીમારી. અને વાળ ખરવા, બગલમાં બામલાઈઓ થવી, આવા ઘણા બધા પ્રશ્નો હતા, જે અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે મારા પોતાના 17 જેટલા પ્રશ્નો 14 કિલો વજન ઘટવાની સાથે સોલ્વ થયા. ઝૂમ મીટિંગ હતી, પૈતું બપોરે જમી લીધું ચકાચક. અને પછી હવે જમવા જવાનું છે ફ્રેન્ડને ત્યાં. મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ છે અને બધા મળવાના છીએ. અને બપોરે કંઈ જમ્યા નથી તો ભૂખ લાગી છે બરાબરથી. તો હવે ખબર નહીં કેટલું ખાવું એ, પણ ખાવું દબાવી. અને બહુ મજા આવી, ઘણું બધું શીખવામાં. તમને જે રિઝલ્ટ તમે જોયા ખાસ ને, કે ખાતા પીતા વજન ઘટ્યું, સાથે ઘણી બધી વસ્તુ સારી થઈ. સાથે સાથે બીજું જે તમે જોયા કે અમે કોઈ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા, પણ એ લાઈફસ્ટાઈલમાં જે ચેન્જ કરે છે એનાથી એટલે સરસ જે રિઝલ્ટ તમે જોયા એ આવે છે. તો ચાલો મળીએ ફ્રેન્ડને ત્યાં. ફટાફટ હું પેલા દીક્ષિતાને લેવા જવાનું છું અને પછી ત્યાંથી અમે જવાનું છે ત્યાં. અત્યારે બધા પેલા હું ઘરે જઈશ, પછી જઈશ. તો ફાઇનલી આપણે હરેશભાઈ ઘરે આવી ગયા છે. બેનને મજા આવી ગઈ છે, કૂકુ રમાડે છે, સાથે ટીવી જોતી જાય છે. દાખલા વણની હા હા કૂકુ છે, હું જોઈએ છે. હા
હોય ને એટલે જ નખરા હોય. તો ફાઇનલી ગાઈઝ દીક્ષિતા મેડમ અને નીતા મેડમ પાણીપુરી આ બે ઓબ્ઝર્વ બેહી ગયા છે. આ બે ગામની પેલા બેઠા હતા અને ગામની છેલ્લે ઊભું થાય એવું વિડીયોમાં તમને બધા જોઈ રહ્યા અને છો. loose motion થઈ જાય તમને દેખાય. કેવા વાળાને પેલા થાય. એને નથી વાંધો એનું ખાતો એટલે ગાઈસ ઘરે આવી ગયા. ઘરે આવીને વિડીયો એડિટિંગ બાકી હતું અને રાત 10:30 થઈ ગયા છે. તો બધાથી પહેલા અત્યારે વિડીયો એડિટિંગ કરું છું. હમણાં થોડી વાર પહેલા પપ્પા આવીને ખીજાઈને ગયા છે કે આપણે જે ભણ્યા છે એ કામ કરો, કારણ કે મેં આઈટી ની અંદર માસ્ટર ડિગ્રી કરી છે, છતાં પણ હું લોકોના રિઝલ્ટ મતલબ લોકોને કઈ રીતે સારું થઈ શકે, જીવનમાં તકલીફો કઈ રીતે ઓછી થઈ શકે એવું શીખું છું. જેમાં હું આઈટીમાં પૈસા કમાતો એટલા નથી કમાતો, પણ હું મહેનત એટલી કરું છું કે ધીરે ધીરે લોકો ભગવાન આપશે, તમે બધા સપોર્ટ કરશો એટલે. પણ અત્યારે નથી કમાતો છતાં પણ ખીજાય છે. પણ મને એમ થાય છે કે લોકોનું ગમે એમ કરીને જીવન બદલાવવું જોઈએ, લોકોના ઘરમાંથી તકલીફ ઓછી થવી જોઈએ, લોકોના ઘરના વજન ઓછા થવા જોઈએ, સાથે સાથે તકલીફ હોય બીમારીઓમાંથી સારું થાય. તો હું મહેનત કરું છું, તો તમે ખાસ સપોર્ટ કરજો. જો તમારા ઘરે કોઈને કાંઈ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, કોલેસ્ટ્રોલ, સુગર, શરીર રિલેટેડ કોઈ પણ તકલીફ દે દવા વગર કેમ સારું થાય ને હું શીખવાડીએ છીએ. ખાસ કોન્ટેક્ટ કરજો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ. શું સારું લાગે છે કમેન્ટ કરજો. બાય ગાઈઝ.